દવા ઉદ્યોગ ઉપર આ મંદીની કેવી અસર થશે અને એને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ? આપનો અનુભવ શું કહે છે? ક્રાઇસિસ ઇઝ ડેફિનેટલી a little serious crisis. પણ હું ફાર્માસ્યુટિકલ બિઝનેસ માટે એવું માનું છું કે જે ક્રાઇસિસ છે એટલે દવાઓ વધારે જરૂર પડશે. તમારે એન્ટી ડિપ્રેસન્ટ બી જોઈશે ને બધે જાતની દવા જોઈશે. અને આ દવાઓ ઇટ્સ નોટ લક્ઝરી, ઇટ્સ ઇનએવિટેબલ. એટલે જેમ બીજી ઇન્ડસ્ટ્રીઓને તકલીફ પડશે એટલી તકલીફ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને હું ક્રાઇસિસ જોતો નથી. પણ યસ, તમારે ક્રાઇસિસની બહાર આવવા માટે જે થોડાક પ્રિકોશન્સ, એક્સ્ટ્રા એક્સપેન્ડિચર્સ કે એવા જો કરો તો દેન યુ વિલ નેવર બી ઇન ટ્રબલ. ખરી તો ક્રાઇસિસ ક્યારે આવશે કે આવા વખતે જો તમે રિસર્ચમાં પાછા પડો તો જરૂર એ ક્રાઇસિસ તમને ખાઈ જશે. બાકી આ ક્રાઇસિસમાંથી ફાર્માસ્યુટિકલ્સને હું જોતો નથી કે બીજો કંઈક સહેજ બી વાંધો આવવો જોઈએ, નહીં આવે. આઈ થિંક એઝ ઓન ટુડે ઓલ્સો વી આર પ્રોગ્રેસિંગ એઝ વી આર પ્રોગ્રેસિંગ અને કોઈ તકલીફ દેખાતી નથી. બહારથી જે યુરો અને ડોલર્સ જે આજે ડીવેલ્યુ થવા માંડ્યા છે એને લીધે થોડો જે માર પડે છે, પણ એ માર બી આજે ફાર્માસ્યુટિકલ્સમાં તો ન છૂટકે અમારે ભાવ વધારીને કોમ્પન્સેટ કરી લેવા પડે છે. એટલે ક્રાઇસિસ ફાર્માસ્યુટિકલ્સમાં મને એઝ ફાર એઝ કેડિલા ઇઝ કન્સર્ન મને કોઈ દેખાતી ચિંતા નથી અમારા માટે. તો એટલું કહીશ. બીજા માટે તો આઈ થિંક એવરી વન હેઝ ટુ ફાઇન્ડ ઇટ સેલ્ફ.